હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 12. અને ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 12.2 અને એનો દાખલા નંબર 3 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. જેટલું એક ગુલાબ જાંબુનું કદ હોય એના કરતા કેટલા ટકા થાય છે? 30% ખાંડની ચાસણી સમજાય છે. બરાબર, એટલે 100% જો ધારો કે એક ગુલાબ જાંબુ છે 100% આપણે સમજીએ તો એમાં 30% શું હશે? એટલે કે એની અંદર ખાંડની ચાસણી હશે. દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેમી અને વ્યાસ 2.8 સેમી છે. તો આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. અને બાજુમાં તમને એની એક આકૃતિ આપેલી છે, જેમાં આપણે એ આકૃતિનું એટલું મહત્વ નથી, પણ જે ગુલાબ જાંબુનો આકાર છે ને એનું મહત્વ સૌથી વધારે સમજવાનું છે. તો સૌપ્રથમ તો જે મને માહિતી આપેલી છે ને એ પ્રકારે હું અહીંયા આકૃતિ દોરું. તો જો આપણે માહિતી કેવી આપેલી છે કે જે ગુલાબ જાંબુ છે એનો આકાર કેવો છે, કે સમજી લ્યો કે આ પ્રકારનો એક નળાકાર છે. નળાકારના બંને છેડે આ એક નળાકાર છે અને એક આ નળાકાર છે, એવું આપણે સમજી લઈએ. આ બંને નળાકારના છેડે એક આવી રીતનો અર્ધગોલક ગોઠવેલો હોય ને એવો એનો આકાર છે. બરાબર, હવે આ ભાગ તમે ધારો કે આમ ભૂલી જાઓ, અત્યારે આપણે સમજી લઈએ કે આ એક નળાકાર છે ને આ એક નળાકાર ભાગ છે. તો કંઈક આવા પ્રકારનો આકાર બને છે. બરાબર, તો કંઈક આવા આકારનું ગુલાબ જાંબુ છે. એમાં દરેક માહિતી કઈ આપી છે? કે મને એમ કીધું કે નળાકારની કુલ લંબાઈ કહીએ તો અહીંથી કરીને અહીંયા સુધીની એની લંબાઈ થશે. બરાબર, કુલ લંબાઈ કયો કે કુલ ઊંચાઈ કયો, બે આમાં સરખી થશે ને એનું માપ કેટલું આપ્યું? 5 સેમી. પછી શું કીધું છે? કે નળાકારનો વ્યાસ 2.8 સેમી. વ્યાસ એટલે શું થાય? કે અહીંથી કરીને અહીંયા સુધીનું માપ એ કેટલું આપ્યું? 2.8 સેમી. અને આપણે એવું પૂછેલું છે કે આવા જો 45 ગુલાબ જાંબુ બનાવવા હોય તો કેટલી ખાંડની ચાસણી જોઈએ? તો જો ખાંડની ચાસણી કેટલી જોતી હતી? કે જેટલું એક ગુલાબ જાંબુ બનાવવામાં મટીરીયલ વપરાય છે એના 30% ખાંડની ચાસણી જોઈએ. એટલે અંદર કેટલું મટીરીયલ સમાયેલું છે એ મારે શોધવાની જરૂર પડે. અને એ આપણે શોધવું હોય તો એના માટે એનું શું શોધવું પડે? ઘનફળ શોધવું પડે. બરાબર, અને ઘનફળ માટે પહેલા તો જે માહિતી આપેલી છે ને એ આપણે લખી નાખીએ. સૌ પ્રથમ મને એમાં નળાકારનો વ્યાસ કયો કે અર્ધગોલકનો વ્યાસ કયો, બે કેવો થશે? સરખો જ થશે. એટલે જો અહીંયા વ્યાસ કહું તો વ્યાસ મને કેટલો આપેલો છે? કે 2.8 સેમી. એટલે જો મારે ત્રિજ્યા ગણવી હોય એટલે કે ત્રિજ્યા r બરાબર શું થાય? કે 2.8 ભાગ્યા 2. એટલે 2 ના અડધા કરી નાખો તો 1 અને 8 ના અડધા કરી નાખો તો 4. એટલે એટલું માપ મને જોવા મળે છે. બરોબર, આ મને શું જોવા મળ્યું? r. હવે આપણે શોધીએ h એટલે કે નળાકારની ઊંચાઈ. હવે નળાકારની ઊંચાઈ h બરાબર કેટલા મળશે? કે જો પહેલા તો તેની કુલ લંબાઈ હતી, એમાંથી મારે શું બાદ કરવું પડે? 2r બાદ કરવા પડે. 2r શા માટે કીધું? કે જો નળાકારની ત્રિજ્યા અહીંથી અહીંયા સુધીની જેટલી ત્રિજ્યા હશે, ધારો કે 1.4. હવે આ માપ છે અહીંથી અહીંયા સુધી 1.4 થતું, તો અહીંથી ઉપર સુધી કઈ તો 1.4 જ થાય ને. એમાં તો કોઈ ફરક નથી પડવાનો, કેમ કે અર્ધગોલકના કેન્દ્રથી કોઈ પણ છેડા સુધીનું અંતર હશે સરખું જ થાય. જેમ વર્તુળમાં ત્રિજ્યા સમાન થતી હોય તો આમાં ત્રિજ્યા સમાન જ થાય. અહીંથી અહીંયા સુધીનું અંતર લ્યો, અહીંથી અહીંયા સુધીનું લ્યો. એવી જ રીતનું આમાં જોવા જઈએ તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું થશે? 1.4 જ થશે. બરાબર, એટલે 2 ગુણ્યા કેટલા થાય? r. હવે જો કુલ લંબાઈ કેટલી આપેલી છે? કુલ લંબાઈ આપેલી છે 5 સેમી માઈનસ 2 ગુણ્યા r બરાબર કેટલા છે? કે 1.4. આનું સાદુરૂપ આપીએ તો શું થાય? કે 5 માઈનસ 2 નો ગુણાકાર 1 સાથે કરી તો 1 નો ગુણાકાર 2 સાથે થાય એટલે 2 ને 4 દુ કેટલા થઈ જાય? 8. એટલે ટૂંકમાં આ જે પદ હતું એ જ આવી જાય છે. એટલે આપણે જો શોધીએ h બરાબર, તો h બરાબર કેટલા થાય? કે 5 માંથી મારે 2.8 બાદ કરવાના છે. હવે 5 પછી પોઈન્ટ પછી કઈ ના હોય તો 0 મૂકી દો. 0 માંથી 8 જાય નહીં, એટલે અહીંયા 5 ના થઈ જશે 4 ને અહીંયા આવી જાય 10. 10 માંથી 8 જાય તો કેટલા વધે? 2. અહીંયા પોઈન્ટ હતો પોઈન્ટ.
4 માંથી 2 જાય તો કેટલા વધશે 2 એટલે h બરાબર કેટલા મળે તા કે 2.2 અને માપ સેમીમાં આપ્યું હતું એટલે શું થશે સેમી હવે જો 45 ગુલાબજાંબુનું મારે ઘનફળ શોધવાનું છે તો હું અહીંયા લખું 45 ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 45 ગુલાબજાંબુનું ઘનફળ શોધવું હોય તો કેમ મળે તાકે જો હું અહીંયા આવી રીતનું કરીશ તાકે 45 ગુણ્યા હવે જો ગુલાબજાંબુનું ઘનફળ શોધવું હોય તો ગુલાબજાંબુના ઘનફળ માટે શું હતું તાકે ગુલાબજાંબુ બન્યો કેવી રીતનો નહીં જો તાકે ગુલાબજાંબુ કેમ બન્યો તાકે એક નળાકાર છે એટલે હું અહીં લખી નાખું 45 ગુલાબજાંબુ હતા એટલે 45 ને લખ્યું અને ગુલાબજાંબુ છે એમાં પહેલા તો નળાકાર આવે એટલે કૌંસમાં શું આવશે તાકે નળાકારનું ઘનફળ પ્લસ શું થશે તાકે 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ અહીંયા જો અર્ધગોલક બંને બાજુ ગોઠવેલા છે 2 અર્ધગોલક ગોઠવેલા હતા એટલે 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ કરું 2 ગુણ્યા અર્ધગોલક નું ઘનફળ આનું સોલ્યુશન મેળવી નાખું એટલે આમાં જે એનું ઘનફળ છે એ મને મળી જશે હવે જો સાદુરૂપ કેવી રીતના આપશું 45 ગુલાબજાંબુ હતા એટલે 45 ગુણ્યા નળાકારનું ઘનફળ શોધવું હોય તો નળાકારના ઘનફળ માટેનું સૂત્ર શું છે તાકે પાઈ r સ્ક્વેર h પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકના ઘનફળ માટેનું સૂત્ર શું હતું તાકે અર્ધગોલકનું છે 2/3 પાઈ r ની 3 ઘાત હવે જો આનું સાદુરૂપ આપું તો શું જોવા મળે તાકે 45 આમાં જોવા જાય તો કોમન શું નીકળે તાકે જો અહીંયા પાઈ r વર્ગ છે અને અહીંયા શું છે પાઈ r વર્ગ આવે છે કેમ કે ઘન છે એની અંદર વર્ગ પણ આવે જ છે તો જો સાદુરૂપ આપું તો આમાંથી શું કોમન નીકળે તાકે પાઈ r નો વર્ગ એટલી વસ્તુ કોમન નીકળે તો કૌંસની અંદર વધે શું તાકે અહીંયા h વધે પ્લસ અહીંયા 2 દુ કેટલા થશે 4 એના છેદમાં 3 હવે અહીંયા r નો વર્ગ કોમન નીકળી ગયો તો એક જ વખત r વધશે એટલે ગુણ્યા શું વધે છે r આનું સાદુરૂપ આપીએ તો શું થશે તાકે 45 ગુણ્યા પાઈ ની કિંમત આપેલી નથી તો આપણે શું મૂકશું તાકે 22/7 ગુણ્યા r ની જગ્યાએ કિંમત આપણી પાસે કેટલી છે તાકે 1.4 એટલે ત્યાં હું કેટલા મૂકી દઈશ 1.4 એટલે હું લખું 1.4 હવે 1.4 છે સાદુરૂપ આપવું અઘરું પડે એટલે પોઈન્ટ પછી એક આંકડો છે ને તો છેદમાં શું મૂકી દઉં છું 10 મૂકી દઉં છું એટલે સાદુરૂપ કેવું પડે સહેલું પડે અને ગુણ્યા વર્ગ છે એટલે 2 વખત લખીશ 14/10 આ તો સમજાણું જ છે ને કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા તમારે જો પોઈન્ટ દૂર કરવો હોય તો 0 મૂકવાના એટલે પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે મેં 10 મૂકી દીધા હવે કૌંસની અંદર જોઈએ તો h ની જગ્યાએ કિંમત જોઈએ તો h ની આપણે 2.2 મળી હતી એટલે ત્યાં હું રાખું છું 2.2 પ્લસ 4/3 અને r ની કિંમત આપણી પાસે કેટલી હતી કે r ની કિંમત છે 1.4 એટલે ત્યાં હું રાખું છું 1.4 રાખો તો એ હાલે અથવા 14/10 લખી નાખો તો એ હાલે બરાબર એટલે હું અહીંયા 14/10 લખી નાખું છું 14/10 હવે જો આનો આપણે આગળ સાદુરૂપ આપીએ તો કેમ અપાય તો કે 7 દુ કેટલા થઈ જશે 14 થઈ જશે બરાબર પછી જો આના તમારે છેદ ઉડાડવા હોય તોય તમે ઉડાડી શકો છો અને જો એને તમારે પોઈન્ટમાં કન્વર્ટ કરવા માટે એમનેમ રાખવા હોય તો સૌથી વધારે સારું છેલ્લે એવી રીતના આપણે કન્વર્ટ કરી નાખશું એટલે આ છેદ છે ને એનું સાદુરૂપ આપતો નથી બરાબર એટલે શું થશે તો કે અહીંયા છે 45 ગુણ્યા 22 એટલે હું પેલા તો 45 ગુણ્યા 22 કરીશ 45 ગુણ્યા કેટલા કરવાના છે 22 જો આનો સાદુરૂપ આપીએ તો નીચે બે આંકડા છે એટલે 0 મૂકો હવે 2 50 10 તો 10 નો 0 વધી પડી 1 હવે 2 ચોક 8 ને 1 કેટલા થશે 9 અહીંયા એ જ વસ્તુ આવશે 2 નો 5 સાથે ગુણાકાર કરી તો 2 50 કેટલા થાય 10 નો 0 વધી પડી 1 અને 2 ચોક કેટલા થાય 8 ને 1 9 બરાબર અથવા તમે અહીંયા 0 સિવાયનું પદ મૂકી દો તો એ હાલે એટલે અહીંયા 0 અહીંયા 9 અને અહીંયા કેટલા આવે 9 એટલે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા મને કેટલા જોવા મળે છે કે 990 ગુણ્યા અહીંયા શું છે 14 ગુણ્યા 2 હવે 14 દુ તો ખબર છે કેટલા થાય 28 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 100 બરાબર એમાંથી આ એક બિંદુ મેં ઉડાડી નાખ્યું બાકીનું કૌંસ છે ને એનું સાદુરૂપ આપીએ તો કેવી રીતનું થશે તો કે અહીંયા છે 2.2 પ્લસ
અહીંયા ક્યાંય બાકી કોઈ રીતે સાદુરૂપ આપી શકાતું નથી. તમારે કદાચ એવું કરવું હોય કે છેદને ઉડાડવા માટે જો છેદનું સાદુરૂપ આપવું હોય તો આપણે શું કરી શકીએ તો કે આને આમ કરી શકીએ કે 5 દુ 10 અને 2 દુ 4. બરાબર. એના સિવાય આપણે કઈ આમાં બાકી સાદુરૂપ આપી શકતા નથી કેમ કે 3 ના ઘડિયામાં ક્યાંય 14 આવતા નથી. હવે જો સાદુરૂપ બાકીનું આપવું હોય ને તો શું થશે તો કે અહીંયા 14 છે ને અહીંયા ગુણ્યા કેટલા છે 2 છે. હવે 14 દુ કેટલા થઈ જશે 28 અને છેદમાં 3 50 કેટલા થઈ જાય 15. બરાબર. હવે આનું મારે આગળ સાદુરૂપ આપવાનું છે. હવે જો અહીંયા શું છે કે 99 ગુણ્યા 28 છે એટલે આપણે ગુણાકાર કરી નાખી 99 અને એનો ગુણાકાર કેની સાથે કરવાનો છે 28 સાથે. બે અંક છે એટલે એક 0 મૂકો. હવે જોઈએ તો 9 દુ કેટલા થાય 18 નો આંકડો વધી પડી 1. 9 દુ 18 ને કેટલા થશે 19. હવે જો 8 નવા કેટલા થાય કે 72 તો 72 નો બગડો ને વધી પડી 7. બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ તો પાછો 8 નવા કેટલા થાય 72 અને 72 પ્લસ કેટલા કરવાના છે 7 કરવાના છે તો 72 પ્લસ 7 કરીએ એટલે કેટલા થાય 79 થાય. બરાબર. હવે આનું આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો અહીંયા શું આવી જાય 2. હવે 8 દુ 16 ને 1 17 તો 17 નો સાતડો વધી પડી 1. 9 ને 1 10 ને 7 17 અને વધી પડી 1 ને અહીંયા શું આવી ગયા 2. એટલે આનું જો સાદુરૂપ આપીએ તો અહીંયા મને કેટલા જોવા મળે તો કે 27 72 અને એના છેદમાં અહીંયા કેટલા હતા 10 એટલે છેદમાં આવી જાય છે 10 ગુણ્યા. હવે જો આ પદનું મારે સાદુરૂપ આપવાનું છે તો આનું સાદુરૂપ આપણે કેવી રીતના આપશું તો કે જો છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે આ 15 નો ગુણાકાર કેની સાથે કરવો પડે 2.2 સાથે. ને ગુણાકાર કેવી રીતના કરશું તો કે 2.2 છે ને 22 ના છેદમાં આપણે 10 લખી શકીએ કેમ કે પોઈન્ટ પછી કેટલો આંકડો છે એક આંકડો છે એટલે છેદમાં લખ્યા 10 અને એને ગુણ્યા આ પદ અહીંયા ગુણાશે એટલે ગુણ્યા કેટલા આવે છે 15. હજુ આનું સાદુરૂપ આપીએ તો 22 ગુણ્યા હું અહીંયા કરું 15 તો મને શું જોવા મળશે કે બે આંકડા છે એટલે 0 મૂકો 1 નો 22 સાથે ગુણાકાર 22 થાય. હવે 5 દુ કેટલા થાય 10 નો 0 વધી પડી 5 દુ 10 ને 11. આનું સાદુરૂપ આપીએ તો અહીંયા 0 અહીંયા કેટલા આવશે તો 2 ને 1 3 ને 2 ને 1 3. જો આનો ગુણાકાર કર્યો તો મને જોવા મળ્યા 330 અને ભાગ્યા કેટલા હતા 10 એટલે 0 0 ઉડી ગયા એટલે કાઉન્સની અંદર જોવા જાય તો કેટલા જોવા મળે 33 પ્લસ અહીંયા કેટલા આપ્યા છે 28 એટલે કરી નાખું 28 અને એના છેદમાં કેટલા આવે છે 15. હવે જો આનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા કેટલા થાય કે 27 72 ભાગ્યા 10 ગુણ્યા આનું સાદુરૂપ આપીએ તો શું થશે 33 પ્લસ મારે કેટલા કરવાના છે 28. બરાબર. તો 8 ને 3 11 નો એકડો વધી પડી 1. હવે 3 ને 2 5 અને 1 6 એટલે અહીંયા કેટલા આવી જાય છે કે 61 અને છેદમાં કેટલા આવે છે 15. હવે જો આનો આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા શું છે કે 27 72 અને એને ગુણ્યા કેટલા કરવાના છે 61. હવે ગુણાકાર કરવા માટે છેદમાં કેટલા છે બે અંક છે એટલે 1 ને 0 મૂકી દીધો. તો 6 દુ કેટલા થાય કે 12 12 નો બગડો ને વધી પડી 1. 6 સત્તા કેટલા થાય 42 42 ને 1 કેટલા થાય 43 43 નો તગડો વધી પડી 4. હવે 6 સત્તા 42 અને 42 અને 4 કેટલા થશે કે 46 તો 46 નો છગડો ને વધી પડી 4. હવે 6 દુ કેટલા થાય કે 12 અને 12 ને 4 કેટલા થાય 16 એટલે અહીંયા આવી ગયા 16 અને 1 નો ગુણાકાર આખા પદ સાથે 1 નો 2 સાથે થશે એટલે 2 1 નો 7 સાથે ગુણાકાર 7 1 નો 7 સાથે 7 અને 1 નો 2 સાથે ગુણાકાર 2. આનો સરવાળો કરીને અહીંયા કેટલા જોવા મળે 2. અહીંયા જોઈએ તો 7 ને 2 કેટલા થશે કે 9 અને 7 ને 3 10 નો 0 વધી પડી 1. 6 ને 1 7 અને 7 ને 2 કેટલા થાય કે 9 16. એટલે આ બે નો ગુણાકાર કરતા મને કેટલા જોવા મળે કે 16 90 અને 92 અને છેદમાં કેટલા છે કે 10 ગુણ્યા 15. હવે જો આનો આપણે સાદુરૂપ આપીને તો એ હાલે પણ જેની ટકાવારી આપણે ખાંડની ચાસણીની શોધવાની કીધી છે એમાં 15 છે ને ડાયરેક્ટ ઉડી જાય છે એટલે સાદુરૂપ આપવું આપણે સહેલું પડશે. એટલા માટે અત્યારે જેનું ઘનફળ છે ને એને આમ જ રાખી દઉં છું. માપ સેમીમાં આપ્યા એટલે શું થાય સેમી ઘન. આ મને શું જોવા મળ્યું કે આ જે પદાર્થ હતો ને એનું ઘનફળ જોવા મળ્યું છે. તો હવે ત્યારબાદ ખાંડની ચાસણીનું ઘનફળ. હવે જો ખાંડની ચાસણીનું ઘનફળ શોધવું હોય તો કેમ મળશે કે એક ગુલાબ જાંબુનું ઘનફળ હતું એના કેટલા ટકા 30%.
તો ગુલાબજાંબુનું ઘનફળ મને કંઈક આવું જોવા મળ્યું 16, 90, 92 છેદમાં કેટલા છે 10 ગુણ્યા કેટલા છે 15 અને એના 30%. હવે કોઈની પણ ટકાવારી કેમ આની અંદર શોધાય? 30% કીધું ને એટલે આમ લખવાનું 30/100. કદાચ 15% કીધું હોત તો 15/100, 20% કીધું હોત તો 20/100. આવી રીતની ટકાવારી હોય ને એને લખવાની થાય. હવે જો આનું સાદુરૂપ આપીએ તો 15 દુ કેટલા થઈ જાય? 30 થઈ જાય. હવે જો સાદુરૂપ આપીએ તો આપણી પાસે શું વધ્યું છે? કે આ જે પદ હતું 16, 90, 92 એને ગુણ્યા કેટલા કરવાના છે? 2. બરાબર. એટલે એનું જો આપણે સાદુરૂપ આપીએ તો શું થશે? કે 2 દુ 4, 9 દુ 18, તો 18 નો આટલો વધી પડી 1. હવે 2 નો 0 સાથે ગુણાકાર 0 ને અહીં 1 હતો એ આવી. હવે જોઈએ તો 9 દુ 18 નો આટલો અને વધી પડી 1. હવે 6 દુ 12 અને 1 કેટલા થાય? 13, તો 13 નો તગડો વધી પડી 1. 2 એકુ 2 ને કેટલા થઈ જશે? 3. એટલે આનું સાદુરૂપ આપતા મને કેટલા જોવા મળે? કે 33, 81, 84 અને ભાંગા કેટલા છે? કે જો અહીંયા જોવા જાય તો એક મીંડું ઉમેરાઈ જશે એટલે ભાંગા કેટલા છે? 1000 છે. હવે જો આનું સાદુરૂપ આપવું હોય તો કેમ અપાય? કે નીચે જેટલા મીંડા છે ને એટલા પોઈન્ટ તમારે આગળ જવાના થશે. તો મીંડા કેટલા છે? 1, 2 ને 3. તો આપણે જો આનું સાદુરૂપ આપીએ તો આમાં 3 આંકડા મૂકી અને પોઈન્ટ મૂકવાનો થાય. છેલ્લેથી કેટલા આંકડા મૂકવાના? 3 આંકડા. તો આના 3 આંકડા પહેલું, બીજું, ત્રીજો આંકડો મૂકી દે એટલે ક્યાં આવશે? આ જગ્યાએ પોઈન્ટ આવશે. એટલે જો એનું સાદુરૂપ આપીએ તો મને જોવા મળે 338 પોઈન્ટ. કેટલા જોવા મળે? 184. હવે જો આપણે આનું આશરે એટલે કે સરેરાશ શોધવાનું છે. સરેરાશ શોધવું હોય તો નિયમ શું છે? કે જો અહીંયા આગળનો આંકડો, ધારો કે અહીંથી મારે સરેરાશ લેવું છે તો આ 5 કે 5 કરતા મોટો અંક હોય તો આગળ એક એડ થઈ જાય. પણ અહીંયા શું છે? એક જ છે એટલે આગળ કઈ એડ થશે નહીં. એટલે જો સરેરાશ શોધવું હશે તો કેટલું થશે? કે 338 અને માપ આપણે સેમીમાં આપેલું હતું એટલે શું થશે? સેમી ઘન. આ તમને એનું આશરે માપ જોવા મળે છે કેમ કે પોઈન્ટ વાળું હતું એને આપણે કાઢી નાખ્યું એટલે સરેરાશ તમને આ પદ મળે છે. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ 338 સેમી ઘન જેટલી ખાંડની ચાસણી જોશે. અને આમાં હજી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.